નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 866મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે શિયળસ માટે આયુર્વેદિક સારવાર વિશે વક્તવ્ય આપશે. શિયળસ એટલે કે ખંજવાળ આવે, મીઠી ખંજવાળ. એને શીતપિત્ત, ઉદર્દ, કોઠના બધા આયુર્વેદિક નામો છે. અંગ્રેજીમાં એને અર્ટિકારિયા કહે છે. એટલે એક પ્રકારનો એલર્જી, હે ફીવર. એટલે શીતપિત્ત, ખંજવાળ ખૂબ આવે અને શરૂઆતમાં મીઠી ખંજવાળ આવે, પછી શું કે ઉજળા પડી ગયા હોય, એ રીતના ઢીમચા થઈ જતા હોય છે અને બળતરા પણ થતી હોય છે. શિયળસ અને ઘરગથ્થુ પ્રયોગો પણ થતા હોય છે અને આયુર્વેદિક સારવાર પણ શિયળસની થતી હોય છે. તો શિયળસ માટે આયુર્વેદિક સારવાર વિશે વક્તવ્ય આપશે ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર, જય ધન્વંતરી સાહેબ. વેબિનારની શરૂઆત બહુ સરસ આજનો આપણે વિષય લીધો છે અને ખાસ કરીને આ ઋતુમાં પણ આ રોગથી ઘણા બધા લોકો પીડાતા હોય છે. તો આજે 866ના વેબિનારમાં શરૂઆત કરીએ. માં વનસ્પતિને વંદના આ એક મારો સંકલ્પ છે. સંકલ્પને પૂર્ણ કરીએ. માને વંદના કરીએ ને તો જ આપણને સારા એવા લાભ મળે. તો ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુન વસુની ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સાહેબે અગાઉથી જ શિયળસ, અર્ટિકેરિયા, દદ્રુ ઘણા બધા નામથી પ્રચલિત અને આપણા ગ્રામાણી ભાષા અને શાસ્ત્રીય ભાષામાં એને શીતપિત્ત પણ કહેવામાં આવે છે. શીતપિત્ત થવું એટલે પિત્તનું ઉપડવું, એટલે શિયળસ એટલે પિત્તનું ઉપડવું. હવે પિત્ત જ્યારે બ્લડની સાથે મેચ થઈ જાય ને ત્યારે કોઈ પણ જગ્યાએ વાયુનો સંપર્ક થાય તો પણ આ પ્રોબ્લેમ થાય. અને તમે હિલ સ્ટેશન ઉપર જાઓ ને વાયુ પાતળી હોય તોય તકલીફ થાય, નીચે આવો તોય તકલીફ થાય. એટલે ખાસ કરીને હવાના સંસર્ગની સાથે આ જોડાયેલો રોગ છે. તમે કેવી જગ્યા ઉપર વિહાર કરો છો એ પ્રમાણે આ રોગની શરૂઆત જોવા પણ મળતી હોય છે. શીતળ વાયુના સંપર્કે કરી કફ અને વાયુ દુષ્ટ થઈને પિત્તને મળી અભ્યંતર રક્તાદી ધાતુના ઠેકાણે અને બહાર ચામડીમાં મધમાખીના દંશથી જેવું ઢીમણું થાય છે તેવા ઢીમણા થાય છે. તેમાં ખંજવાળ આવે છે, ઇચિંગ થાય છે, ઘણી વખત પીડા પણ થાય છે, દાહ ઉત્પન્ન થતો હોય છે. આવું શિયળસ મુખ્યત્વે શરીરની અંદર 3 દોષ જ્યારે કફ અને વાયુ દુષ્ટ થાય અને પિત્તમાં મળે એટલે 3 વાયુના સંસર્ગને કારણે આવા રોગો ઉત્પન્ન થતા હોય છે. જેમાં મુખ્યત્વે જોઈએ તો આપણા ખાનપાન ખૂબ જ જવાબદાર છે. ચામડીનો આ એક રોગ છે. શિયળસનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળતો જ હોય છે. તો આજે વિતલિયા સાહેબનો એગ્રો સંદેશમાં વનસ્પતિ વિજ્ઞાનમાં 20/8/2018નો એક લેખ સાહેબે જે લખેલો આની તંત્રની અંદર, એ લેખને ન્યાય આપશું અને ત્યારબાદ આયુર્વેદ શાસ્ત્રની અંદર 50 જેટલી વનસ્પતિ શિયળસ માટે થઈ
અને શાસ્ત્ર એ મૂકેલી છે. તો 20 જેટલી વનસ્પતિને સાહેબની ન્યાય આપી અને પછી બીજી શાસ્ત્રીય ઉપચારની વાતો કરીશું. સિરસ એક પ્રકારનો ચામડીનો રોગ છે. સિરસનો ઉપદ્રવ સામાન્ય રીતે રાત્રે જોવા મળે છે. સિરસ વખતે ચામડીમાં ખંજવાળ ઉત્પન્ન થાય છે. ખંજવાળવાથી ચામડી ઉપર સોજા અને લાલ ચકામાય થાય છે, લીટા પડે છે. સિરસ સંસ્કૃતમાં શિક્તપિત્ત અને ઉદર પણ કહેવામાં આવે છે. આવા ઘણા બધા નામથી આ સિરસ છે એ જાણીતું છે. સિરસને ગુજરાતીમાં સીડવા પણ કહે છે. સિરસને અંગ્રેજીમાં અર્ટિકેરિયા કહે છે. સિરસના કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા છે. આયુર્વેદ મુજબ ત્રિદોષજન્ય રોગ છે. દૂષિત થયેલા પિત્ત ચામડીના ભળે છે. દૂષિત કફ વાયુ અને પિત્તમાં રક્તમાં ભળે છે. પિત્તની ગરમી લોહીની ગરમ કરીને વાયુ કફ અમુક માત્રામાં ચામડીની મારફતે બહાર આવે છે. નીકળવાનો પ્રયાસ કરો. હંમેશા કફ હોય ને હોય. કફ વિના ક્યારે ઇચિંગ ન થાય. એટલે કફ અને પિત્ત અને વાયુ ને પિત્ત આવી રીતે આના વિભાગમાં એને આપણે વેચી નાખવું પડે. હિલ સ્ટેશન ઉપર શીત પિત્તની તકલીફ વાળા જાય તો ત્યાં વાયુનું પ્રાધાન્ય હોય છે, જેને કારણે થઈ અને સિરસ નીકળતી હોય છે. સિરસને ચર્મ વિકાર અને એલર્જી પણ કહેવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં એને અર્ટિકેરિયા અને એલર્જી બે શબ્દથી પૂછી લેવામાં આવ્યું છે. સિરસ અઠીલો રોગ છે. બાહ્ય રીતે કફ અને વાયુનું સમન થાય તેવી અને આંતરિક રીતે પિત્તનું સમન થાય તેવી સારવાર કરવી પડે. સિરસ માટે આપણે કારણોમાં વિરુદ્ધ આહાર, શરીરના કૃમિનો ઉપદ્રવ, આથાવાળો આહાર, ખારો ખાટો આહાર વગેરે મુખ્યત્વે શીતપત, ભંજન રસ, હરિદ્રાખંડ, મરીચિયાદી તેલ, પંચતિક્ત, ગુગુલ ધ્રુત, મહામંજિષ્ટાદિક વાત વગેરે આયુર્વેદિક ઔષધો પૈકી વૈદ્યરાજની સૂચના મુજબ લઈ શકાય છે. આહારમાં મુખ્યત્વે પરિજી તરીકે રાખવાથી સિરસમાં ફાયદો થાય અથવા મટી શકે છે. ઇન્દ્રજવ એક એવી વનસ્પતિ છે. ઇન્દ્રજવનું વૈજ્ઞાનિક નામ હોલેરીના એન્ટીસેન્ટ્રિકા છે. એન્ટીસેન્ટ્રિકા છે. ઇન્દ્રજવનું બીજનું ચૂર્ણ સાથે નિયમિત મધ સાથે ચાટવાથી સિરસમાં ફાયદો થાય છે. સાહેબ આમાં એક વાત બહુ સરસ આગળ જણાવી છે, કૃમિ. તો જે લોકોના આંતરડામાં કૃમિ હોય અને આંતરડાના કૃમિના હિસાબે પ્રોબ્લેમ થતો હોય તો ઇન્દ્રજવ ત્યાં બે રીતે કામ કરતું હોય છે. જે લોકોને કચવાડ આવતી હોય છે, વારંવાર કૃમિને કારણે સંડાસ જવું પડતું હોય, આંતરડું મોટા આંતરડામાં તકલીફ હોય, આવા લોકોને માટે ઇન્દ્રજીવ બેસ્ટ મેડિસિન છે. ઇન્દ્રાવણાનું વૈજ્ઞાનિક નામ સિક્યુલસ કોલેસિન્સેન્સ છે. ઇન્દ્રવર્ણાનું પંચાંગ તીવ્ર રેચક છે. માટે વૈદ્યરાજની સૂચના મુજબ જ ઇન્દ્રામણાનું પંચાંગ અથવા ઇન્દ્રામણાનું ફળ, આમાં ખાસ કરીને સ્વાનુભૂત મારા પ્રયોગ પ્રમાણે ફળ વધારે સિરસની અંદર ફાયદો કરતું હોય છે. પણ ઋતુ પ્રમાણે ધ્યાન રાખીને આ ફળનું સેવન કરવું જોઈએ, નહીંતર પછી જુલાબની માત્રા વધી જાય અને શરીરમાં વીકનેસ આવતી હોય છે. ઇન્દ્રામણા બે પ્રકારના હોય છે. એક કાટાળા ઇન્દ્રામણા આવતા હોય છે. એ ઇન્દ્રામણાની અંદર કાટાળા ઇન્દ્રામણાનું વૈજ્ઞાનિક નામ કુકુમિસ પ્રોફેક્ટારમ છે. કાટાળા ઇન્દ્રાણાને ઈરાની ઇન્દ્રાણા પણ કહેવામાં આવે છે. ઇન્દ્રાવણા તો કાટાળા ઇન્દ્રાવણા વધારે તેજ છે. ફળનું ચૂર્ણ ગોળ સાથે વૈદ્યરાજની સૂચના સાથે લેવાથી સિરસ મટી શકે. કાટાળા ઇન્દ્રામણાના ફળમાં મળી ભરી અને સિરસમાં વપરાય છે. એટલે કાટા ઇન્દ્રામણાનું ફળ લઈ તેની અંદર લીલું હોય ત્યારે સેજ એને ખોલી અને એની અંદરથી મોટો સેજ હોલ કરી અને અંદર કાળા મરી ભરી દેવામાં આવે અને પછી જ્યારે એને સૂકવી નાખવામાં આવે અથવા લોટ ઉપરથી લોટનો કપડ માટી કરી અને બાળી નાખવામાં આવે તો પણ અંદરથી પછી એની અંદર નાખેલા કાળા મરી અને ઇન્દ્રામણું આ બેયને ભેગું વાટી અને સુકાઈ ગયા પછી વાટીને એનો પાવડર બનાવી અને એ પાવડર મધ સાથે 1 રત્તી જેટલો લેવામાં આવે તો પણ ઇન્દ્રામણામાં ખૂબ ફાયદો થાય. કડવો તે લીમડો ઘોરમાં રે રાધા કૃષ્ણ બીજું બોલમાં, એમ કડવો લીમડો છે ને એ તો એક એવું ઔષધ છે કે ચામડીના કોઈ પણ રોગોની અંદર કોઈ ડોક્ટર એવા નહીં હોય આયુર્વેદના કે જે ચામડીના રોગોમાં લીમડાનો ઉપયોગ ના કરતા હોય. બધા જ પ્રકારના રોગનું સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરવું હોય તો
તો ચામડીના રોગમાં લીમડાને અવશ્ય લેવો પડે ને લેવો પડે. પણ અત્યારના મતાંતરના હિસાબે કુંબળા પાન ખાવાને, કાળા પાન ખાવાને, એના બદલે બધાયથી બેસ્ટ એના ફૂલ છે. ફ્લેવર્સની સિઝનની અંદર 1/2 કિલો જેટલા ફ્લેવર્સને સુકાવી છાયામાં એનો પાવડર કરીને રાખ્યો હોય, એમાં કાળા મરીને સિંધાલું મીઠું નાખી અને 1 ચપટી દરરોજ લેવામાં આવે તો પણ ખૂબ જ સિરિયસમાં કામ કરતો હોય છે. કડવા લીમડાનું વૈજ્ઞાનિક નામ છે એઝાડિરાક્ટા ઇન્ડિકા છે. કડવા લીમડાના પાન, છાલ, બીજ, પુષ્પો વગેરે કડવા હોય છે. કડવા લીમડાના પંચાંગમાંથી પંચનિયમિત ચૂર્ણ બનાવે છે, જેનું સેવન કરવાથી પણ સીડસ મટી શકે છે. ખાસ કરીને એના ફળમાં લીંબોડીનું તેલ બનાવીને એમાં કાળા મરી નાખીને, કાળા મરીનો પાવડર નાખીને સિદ્ધ કરી અને લીંબોડીનું તેલનો પણ જો શરીર ઉપર લગાડવામાં આવે તો કોઈ પણ પ્રકારના ઘા, કોઈ પણ પ્રકારના સીડસની અંદર ઉદર્દ હોય કે સીડસ હોય, ઉદર્દની અંદર છે ને કે બહુ નાનો મધમાખીના ડંખ જેવડા નાના ગોળ ચક્કામાં થતા, હાવ નાના, અને સીડસના ચક્કામાં મોટા પણ થતા હોય છે. અને લીવર જેને ખામી હોય એને તો ખજવાળ આવે તો ખજવાળવાથી પણ લીસોટા પડી જતા હોય. આ બધાની અંદર લીંબોડીના તેલની અંદર કાળા મરી પાવડર નાખી અને લગાડવાનું અને લીંબોડીનું તેલ આખા શરીરે ચોળવાથી ખૂબ જ સરસ મજાનું પરિણામ આપણને લીમડાની અંદરથી મળતું હોય છે. ત્યારબાદ સાહેબે વાત કરી છે તો આપણે આની અંદર કાચકાની અંદર કડવાશ છે. સિઝાલ્પિનિયા બોન્ડેક એનું નામ છે, બોન્ડેક છે વૈજ્ઞાનિક નામ. કાચકાના બીજને શેકી તેના બીજનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી, આપણે આગળ એક બહુ સરસ વાત કરી છે, સાહેબે કહ્યું ને મેં કહ્યું, કાચકા છે હંમેશા વાયુનો નાશ કરવા વાળા છે, પોતે વાતુલ નથી. એટલે વાતજન્ય સીડસ હોય અને એની અંદર પાછા કૃમિ જવાબદાર હોય તો એવા સીડસની અંદર કાચકાનું ચૂર્ણ અતિશય કડવું હોય છે, છતાં પણ રોગ અનુસાર લોકો એનું સેવન કરતા હોય છે. કાળી જીરીનું વૈજ્ઞાનિક નામ છે સેન્ટ્રાથીરમ એન્ટ હેલ્પિન્ટિકા છે. કાળી જીરાના ફળો, બીજનું ચૂર્ણ, કૃમિ, સીડસ બધાની અંદર ખૂબ સરસ મજાનું કામ કરે છે. હવે જ્યારે ડ્રાય સ્કિન હોય, વૃક્ષવાત હોય, સૂકો વાયુ હોય ને કફ વધેલો હોય ને પિત્ત ન હોય તો આવા પેશન્ટને કાળી જીરી અને કાળા મરી અને માખણ સાથે લીસોટી બેયને સંભાગ લઈ અને કાળી જીરી ને કાળા મરી, ઘણી વખત હું આગળના વેબિનારમાં પણ કહી ગયો છું, જ્યારે વૃક્ષવાત હોય ને ત્યારે સિદ્ધાહાર સાથે જોઈએ ને એમાં બધાથી બેસ્ટ શું છે તો કે માખણ. ચામડીના રોગોમાં સજા ગરમીના અડધા વેઢા જેટલી આંગળી વહી જાય એવા જે લોકોને આખા વાઢિયા પડી ગયેલા હોય આવા લોકોને પણ આનાથી ખૂબ સરસ મજાના પરિણામ મળેલા છે અને લીધેલા છે. તો કાળા મરી અને કાળી જીરી આ બે વસ્તુને સાથે મિક્સ કરી અને ત્યારબાદ એમાંથી ચાટણ ચાટી અને યોગ્ય પરેજી, ખાટું, ખારું અને ગળ્યું, આ 3 રસનો ત્યાગ કરે તો સંપૂર્ણ સીડસની અંદર સારામાં સારું પરિણામ મળી શકે છે. આદુનું વૈજ્ઞાનિક નામ છે જિંજીબાર ઓફિસિનલ્સ. આદુના ગાંઠ, મૂળી, કંદરના સુકવણી કરવાથી સૂંઠ બને છે. સૂંઠ અને ગોળની ગોળીઓ બનાવીને ચૂસવાથી સીડસ મટી શકે છે. સૂંઠ મરીને લીંડી પીપર, આ ચૂર્ણને યોષાદી વટી પણ કહેવાય છે અને ત્રિકટ્ટુ પણ કહેવાય છે. ત્રિકટ્ટુના ચૂર્ણને મધની સાથે નિયમિત સેવન કરવાથી સીડસમાં એટલા માટે ફાયદો થાય કે સૂંઠ પાકકાળે મીઠી છે અને વાયુનું અનુલોમન કરે. મરી 3 દોષને તોડીને સમાન અવસ્થામાં લાવે અને લીંડી પીપર લોહીને શુદ્ધ કરે. રક્તકોપન શુદ્ધ થાય એટલે ત્રિકટ્ટુથી પણ મટી શકે. પણ શાસ્ત્રની અંદર ત્યાં આપણે જોઈએ તો જેટલા પાક આપણે બનાવ્યા છે એ હરેક પાકમાં સૂંઠ મળી લીંડી પીપર હોય ને હોય, કારણ કે એના જે ધર્મગુણ છે ને એ અનેક છે. આપણે ત્રિકટ્ટુને ખાલી એક સીડસ માટે જ ન વર્ણવી શકીએ. ઘણા બધા રોગની અંદર ત્રિકટ્ટુનો ઉપયોગ આપણા આચાર્યો બધા કરતા હોય છે અને એમ કરવાથી પણ મટી જતું હોય છે. કોકમનું વૈજ્ઞાનિક નામ છે ગાર્સિનિયા ઇન્ડિકા. કોકમના ફળોને સૂકા કરી ચિપ્સને પાણીમાં પલાળી
તેમાં ગોળ ઉમેરીને પીવાથી પણ સીડસ મટી શકે છે. સાથે સિંધાલું મીઠું થોડુંક નાખી અને કોકમની ચટણી બનાવે અને એ કોકમની ચટણીનો ઉપયોગ કરે તો પણ કાળા મરી અને સિંધાલું નાખી અને કોકમની ચટણી પણ ખૂબ સરસ મજાનું પરિણામ સીડસમાં આપતું હોય છે. ત્યારબાદ ગરમાળો છે. આંતરડાની અંદર ચીપકેલા કૃમિ. ગરમાળાના એ શા માટે લીધો છે? ગરમાળો તો શસ્ત્રનો ઔષધ છે. આંતરડામાં ચોટેલા મળને બહાર કાઢવા વાળો છે. પણ આંતરડાના જે કૃમિ હોય એ તૂટી જાય ને તો એનું મોઢાથી જે જગ્યાએ પકડેલું હોય ત્યાંથી પાછો એનો વિકાસ થાય. એટલે ગરમાળાનું વૈજ્ઞાનિક નામ છે કેશિયા ફિચ્યુલા છે. થોડુંક મને વાંચવામાં તકલીફ છે પણ લગભગ ફિચ્યુલા જ છે. ગરમાળાની સૂકી સિંગનો ગળ સ્વાદે ગળ્યો હોય છે હોવાથી ગરમાળાનો ગોળ એને કહેવામાં આવે છે. ગરમાળાની સૂકી સિંગનો ગળ પાણીમાં પલાળી અને તેનું પાણી પીવાથી નિયમિત પીવાથી સીડસ મટે. એટલે જે લોકોના મોટા આંતરડાની અંદર સ્ટોર થયેલા મળની અંદરના કૃમિ હોય આવા લોકોને ગરમાળાનું સેવન કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું સીડસમાં પરિણામ મળે. ત્યારબાદ આપણે વાત કરીએ ચારોડીની. તો ચારોડી પણ એક સરસ મજાનું ઔષધ છે. વૈજ્ઞાનિક નામમાં બુકનેનિયા લેન્ઝન એને કહેવામાં આવે છે. ચારોડીના બીજની લુપ્તી કરી અથવા ચારોડીનું તેલ શરીર ઉપર નિયમિત લગાવવાથી સીડસ મટી શકે છે. ત્યારબાદ ધરો પૌરાણિક ઔષધ અને સમિત પણ ખરું. તો ધરોનું વૈજ્ઞાનિક નામ છે સાયનોડોન ડેક્ટિલોન. આ નામથી એને જાણીતી છે. બહુ વર્ષાયુ ઘાસ છે. ધરો એક વખત શરીર ખેતરમાં ઘૂસી જાય એટલે કાઢવી બહુ મુશ્કેલ વાળી. અત્યારે તો વૈજ્ઞાનિક દવાઓ છાંટીને આપણે એને કાઢી નાખતા હોય છે. તાજી ધરોના પંચાંગનો રસ કાઢી નિયમિત પીવાથી સીડસમાં ખૂબ ફાયદો થાય છે. હિમોફેલિયાના રોગીઓને જ્યારે B12 ની ઉણપ હોય અને આખા શરીરની અંદર કોઈ જગ્યાએ લોહી જામી જતું હોય અથવા ખજવાડે તો એને ત્યાં સીડસના જે કસેલું હોય ત્યાં લીટા પડી જતા હોય ત્યારે આવા વ્યક્તિઓ માટે થઈ અને હિમોફેલિયાના પેશન્ટ ઉપર પણ મેં આનો પ્રયોગ કરેલો છે અને ખૂબ સરસ મજાનું પરિણામ આપણને ધરો દુર્વાની અંદર મળતું હોય છે. એટલે આવા પેશન્ટને બધી રીતે ફાયદો કરે છે. WBC ને પણ મેન્ટેન કરે છે અને સાથે સાથે WBC ની ઉણપના કારણે હિમોફેલિયાના રોગની અંદર વિટામિન કે ની ઉણપથી થતા રોગમાં ધરોનો ઉપયોગ કરવાથી સીડસમાં ફાયદો થાય. એ લોકોને સંપૂર્ણ સીડસ નથી નીકળતું પણ જ્યાં ખજવાડે ત્યાં આંગળીના ફિગર પડી જતા હોય આવા લોકો માટે બેસ્ટ ધરો છે. નાળિયેરનું વૈજ્ઞાનિક નામ છે કોકોસ ન્યુજીફેરા છે. નાળિયેરના સૂકા કોપરાનું તેલ કોપરેલમાં બ્રાસના કપૂર મિક્સ કરી અને શરીર ઉપર નિયમિત રીતે માલિશ કરવાથી સીડસમાં ખૂબ ફાયદો થાય છે. કપૂર અને કોપરેલ એમાં થોડું તલનું તેલ પણ આપણે ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે. કારણ કે તલનું તેલ છે એ પણ એના નિયમ પ્રમાણે શરીર ઉપરના કોઈ પણ ગળ ગુમડની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે અથવા તો તેલ પીવી અને ઉપર કોઈ પણ જાતની કૃમિની દવા આપવામાં આવે તો કૃમિને બહાર કાઢવા વાળો છે આ એનું તાર્કિક છે. એટલે એ દ્રષ્ટિએ એ પણ આપણને ખૂબ જ કોપરેલ ઉપયોગી થતો હોય છે. ફુદીનો એટલે એક આપણી ચટણી આપણે સજાય રસોઈ ઘરની અંદર ઉપયોગી એક પ્રકારની વનસ્પતિ છે અને એનું વૈજ્ઞાનિક નામ છે મેન્થા વિરિડિસ. ફુદીનાના તાજા પાનનો રસ કાઢી તેમાં સાકરનું ચૂર્ણ નાખીને મેળવીને નિયમિત પીવાથી કફજન્ય જે લોકોને સીડસ નીકળતું હોય વધારે પોતાની તાસીર કફજન્ય હોય આવા લોકોએ ફુદીનાનો ઉપયોગ કરવો જોઈએ અને એ પ્રમાણે જ ફુદીનો પીવાથી સીડસ મટી શકે છે. ત્યારબાદ મજીઠ. મજીઠ એટલે મહામંજીષ્ટાદિક ક્વાત, મહામંજીષ્ટાદિક ઘનવટી, એકલું મજીઠ અને મહામંજીષ્ટાદિક સપ્તકમ અને 36 પ્રકાર 74 પ્રકારની વનસ્પતિ નાખીને પણ એને બનાવવામાં આવે છે. એટલું એક મજીઠ છે એ 18 પ્રકારના કુષ્ઠની અંદર અને બીજા તમામ પ્રકારના ચામડીના રોગમાં વપરાતું મોટામાં મોટી એની દવા હોય તો મજીઠ છે. મજીઠનું વૈજ્ઞાનિક નામ છે રૂબિયા કોર્ડિફોલિયા. મજીઠના મૂળમાંથી આયુર્વેદિક ઔષધો બને છે. મંજીષ્ટાદિક ઘનવટી કે મંજીષ્ટાદિક વાતનું સેવન વૈદ્યરાજની સૂચના મુજબ કરવાથી સીડસમાં ફાયદો થાય. એકલું સીડસ નહીં 18 પ્રકારના કુષ્ઠની અંદર ગળો
ઘનવટી, મંજિષ્ઠાદી ઘનવટી, આપણી આરોગ્યવર્ધની, બાકુશી ઘનવટી, આનો પ્રયોગ કરવામાં આવે તો તમામ પ્રકારના ચામડીના રોગમાં ઉપયોગી એવું આ મજીઠ છે. ત્યારબાદ વિડંગ, વાવડિંગ. વાવડિંગનું નામ છે ઇમ્બોલિયારિઝમ. વાવડિંગના બીજનું ચૂર્ણ દૂધમાં ઉમેરી ઉકાળી અને સાકરનું ચૂર્ણ નાખીને મેળવીને નિયમિત પીવાથી સીરસ મટી શકે છે. આયુર્વેદિક ઔષધમાં વિડંગ અરિષ્ટનું સેવન વૈદ્યરાજની સૂચના મુજબ કરી શકાય છે. વિડંગ એક એવી વસ્તુ છે કે નાના બાળકને જો ફીડિંગ કરતું હોય તો માએ વિડંગ અરિષ્ટ અથવા વાવડિંગનું સેવન કરવું જોઈએ. બીજી રીતે, અને જો બાળક દૂધ ઉપર હોય તો એ દૂધની અંદર વાવડિંગ, વાકુંબા અને સેજ અડધા ચોખા જેટલો વધનો ટુકડો નાખી અને એ દૂધ બનાવીને બાળકમાં આપવામાં આવે તો એ બાળકને તંદુરસ્ત રીતે એનો વિકાસ થાય છે, કૃમિનો ભોગ બનતું નથી. અને આજના યુગમાં તો કરવું જ જોઈએ જો બેનો સ્વીકારતા હોય આયુર્વેદને તો. કારણ કે અત્યારના બાળકોનો મુખ્ય આહાર જ ચીકલેટ છે. જન્મે ત્યાંથી 5 વર્ષ સુધી એનો આહાર ચીકલેટનો હોય એટલે કૃમિ થાય, અને કૃમિમાંથી વાત, પિત્ત ને કફ જ્યારે પ્રકોપમાં આવે તો સીરસનો પ્રોબ્લેમ થઈ શકતો હોય છે. તો વાવડિંગ એટલે વિડંગ અરિષ્ટ, વિડંગ છે ખૂબ જ સરસ મજાનું, આપણને એનું પણ પરિણામ જોવા મળતું છે અને કૃમિમાં ખૂબ ફાયદો કરે. કાળા મરી વિશે તો કેટલું કેવું એ નક્કી નથી થતું. આગળ કહી જ દીધું છે કે કાળા મરી ને કાળી જીરી બેયનું કોમ્બિનેશન કરવું. પણ સાહેબે બે અલગ અલગ એટલા માટે લીધા છે કે એકલી મરીનું મરીચિયાની તેલ બનાવવામાં આવે છે, અને મરીચિયાની તેલની માલિશ કરવાથી પણ ખજવાળમાં વધીને 5 થી 7 મિનિટમાં કોઈ પણ પ્રકારની ખજવાળ હોય, ખજવાળેલું હોય તો થોડીક વાર બળશે, બળતરાને સહન કરવાની શક્તિ રાખી અને મરીચિયાથી તેલ લગાવવાથી વધીને 10 થી 15 મિનિટની અંદર ખજવાળ બંધ થાય. અને ન બંધ થાય તો એની સાથે હરિદ્રા ખંડનું સેવન કરવું એટલે તાત્કાલિક એની અસર આવી શકે છે. સીરસનો ઉપદ્રવ રહેતો અને દરરોજ 3-4 દાણા કાળા મરીના એમને એમ ચાવી જાય તો પણ ફાયદો કરે છે. પણ જેમને અલ્સર હોય એવા લોકોએ ડાયરેક્ટ આવા દાણા ચાવીને નહીં ખાવા. અજમો ને ગોળ વર્ષો જૂની આપણી પરંપરાને અહીંના મારા જે સેમિનાર અમારો હતો આપણે અત્યારે ત્યાં પેન્ડ્રા, ત્યારે પહેલા મારા શબ્દો હતો કે હું ગિરનારી મંડળમાંથી આવું છું અને કહ્યું હતું કે એક ઘરમાં એક વૈદ્ય હતા. તો બધા વિચારમાં પડી ગયા કે એક ઘરમાં એક વૈદ્ય કેવી રીતે હોય એમ. પછી ખુલાસો કર્યો કે જ્યારે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ થાય, સીરસ દેખાય અને કરમિયા કરતા હોય તો આપણી દાદીમાં અજમો ને ગોળ ખવડાવતા. આ એક ઘરમાં એક વૈદ્ય હતા, પણ એ વૈદ્યને અત્યારે આપણે અને અત્યારે જે દાદીમાં છે એની પાસે એનું નોલેજ પણ નથી. અને આપણી જે ગણીએ તે પડતી ચડતી જે ગણીએ તે પણ એ સમયમાં જે આપણને આયુર્વેદિક ઉપચારો દ્વારા દાદીમાં બધું આપણને ખલેચીમાંથી કાઢીને આપતા હતા એમાં મુખ્યત્વે અજમો હતો, એટલે આ વાત કરી છે. અજમાનું વૈજ્ઞાનિક નામ છે ફેરમ કોપ્ટિકમ. અજમાના ફળના ગોળ સાથે વાટી અને તેમાં હળદર ઉમેરી નિયમિત ચાવવાથી સીરસ મટી શકે છે. નાના બાળકને ગોળમાં અજમો નાખીને એમને એમ ખવડાવી દેવાનો, હળદર ન ફાવે તો. અને મોટાને જો તકલીફ હોય તો ઓછામાં ઓછો 5 ચમચી જેટલો અજમો અને 1 ચમચી ગોળની અંદર એનું સેવન કરવામાં આવે તો સરસ મજાનું પરિણામ મળી શકતું હોય છે. સરપંખાનું વૈજ્ઞાનિક નામ છે ટેકોશિયા પુરપુરિયા. સરપંખાના મૂળ અને મરીના 2 દાણા સાથે ચાવવાથી સીરસ મટે. વિચાર તો કરો સાહેબે ક્યાંથી ક્યાં આખું એમનું નોલેજ પહોંચાડ્યું છે. જે લોકોને લીવરની કમી હોય એવા લોકોને પણ ખાસ સીરસ નીકળતું હોય છે. એને લીટા પડી જતા હોય ને, નાઈને બહાર નીકળીને ટુવાલ ઘસે તો લીટા પડી જતા હોય ને, આવા લોકોના લીવરની અંદર થોડીક ખામી હોય તો એને કારણે આવું સીરસ થતું હોય. હવે સરપંખો છે એ મૂળ ઔષધ લીવરનું છે, જેમ ગરમાળો છે મુખ્ય ઔષધ આંતરડાનું છે. તો આંતરડા, લીવર આ બધા જ્યાં લીવરમાંથી પહેલા રસમાંથી રક્ત બને. આગળના જ પિરિયડમાં આપણે સાહેબે કહ્યું એ પ્રમાણે વિરુદ્ધ આહાર જવાબદાર છે જ. વિરુદ્ધ રસ તૈયાર થયો હોય તેમાંથી રક્તનું કોપન થાય. તો અહીંયા સરપંખો પણ સીરસના રોગમાં ખૂબ સરસ કામ કરે છે. રામબાવળનું વૈજ્ઞાનિક નામ છે પાર્કિન્સોનિયા એક્યુલિયેટા. રામબાવળના તાજા પાન દરરોજ નિયમિત ચાવવાથી સીરસનું અંદર સરસ મજાનું પરિણામ મળી શકે છે. નતો ઘરે નતો માતા તતે તતી માતા ભૂલી ગયો.
હરડેનું વૈજ્ઞાનિક નામ છે ટર્મિનાલિયા ચેમ્યુલા છે. જે ઘરે માં ન હોય એ બાળકની માં એટલે હરડે છે. બચપણથી જેનું સેવન જો એક ઓરસિયા ઉપર ઘસીને સેવન કરાવવામાં આવે તો નાના બાળકને જીવે ત્યાં સુધી અમુક પ્રકારના રોગો નથી થતા. તો અહીંયા હરડે શિવાક્ષાર ચૂર્ણ નિયમિત લેવાથી સિરસ મટી શકે છે. શિવાક્ષારની અંદર ક્ષાર છે અને હરડે છે એમાં ટેનિન છે. એટલે ટેનિન અને ક્ષાર એટલે વધારે પડતું ટેનિન નું પદાર્થથી મોઢામાં સૂકું ન થાય એટલે એને શિવાક્ષારની સાથે લેવામાં કહેવામાં આવ્યું છે. ત્રિફલાનું ચૂર્ણ સાકર સાથે નિયમિત લેવાથી પણ સિરસમાં ફાયદો થાય. પણ ત્રિફલાનું ચૂર્ણ લેતી વખતે મધ સાથે સેવન કરવું. કારણ કે જ્યારે કૃમિવાળા લોકો હોય, 3 દોષનો વિકાર હોય તો ત્રિદોષને સમાન અવસ્થામાં લાવનાર જ ત્રિફળા છે અને એનું મધ સાથે સેવન ત્યાં કરવાનું કહ્યું છે, ઉકાળાનું નથી કહ્યું. તો 12 હળે એટલે વેરણભૂષ્ટ હરિતકીનું ચૂર્ણ લેવાથી પેટ સાફ થવાથી પણ આપણને ખૂબ સરસ મજાનો ફાયદો થતો હોય છે. ત્યારબાદ ટર્મરિક એટલે હળદર. હળદર એક એવું ઔષધ છે કે જેટલું આહારમાં ઉપયોગી છે એટલું જ પાછું ઔષધમાં ઉપયોગી છે. હળદરનું વૈજ્ઞાનિક નામ છે કુર્કુમા ડોમેસ્ટિકા છે. તો આ હળદરના ચૂર્ણને સાકરની સાથે લેવાથી ચૂર્ણમાં મેળવી અને નિયમિત રીતે લેવાથી સિરસ મટી શકે છે. અને આના માટે થઈને વૈદ્યોએ સરસ મજાનો હળદરમાંથી હરિદ્રાખંડ ચૂર્ણ હરિદ્રાખંડ ચૂર્ણ સેવન કરવાથી પણ સિરસ મટી શકે છે. આમળાનું વૈજ્ઞાનિક નામ ઇમ્બ્લિકા ઓફેસેનાલિસ છે. આમળા ગોળ કે સાંકળીને નિયમિત ફાયદો થાય. જે લોકોનું રક્તની અશુદ્ધિ હોય, આમળાની અંદર વિટામિન સી વધારે પડતું રક્તને શુદ્ધ કરે અને રક્ત શુદ્ધ થાય તો આપણને સરસ મજાનું પરિણામ આપણને એની અંદર આમળાની અંદરથી પણ આપણને મળતું હોય છે. તો આ રીતે સાહેબના જેટલા પહેલા હતા પ્રયોગો એને અહીં પૂર્ણ કરી અને હવે આગળ ઉપર આપણે સિરસની શાસ્ત્રીય રીતે એના જે ઉપયોગો બતાવ્યા છે એની વાત કરશું. ખાસ કરીને અજમો, અરણી, આમળા, કુવાડિયો, કોકમ, ખાટી લૂણી, ગળો, ચારોડી, તુલસી, ધમાસો, મરી, રામ આંબળી, લીમડો, શાક, શિવણ, આ બધા પિત્તવાળા ઉપયોગ સાહેબ એમાં જે દર્શાવ્યા છે ને એમાં ઘણા બધા આવ્યા છે. એમાં જે લોકોને પિત્ત હોય આવા લોકો માટે થઈ અને આ વસ્તુનો શીત પિત્ત બેયમાં ઉપયોગ કરવો જોઈએ. અઘેડો, અર્જુન છાલ, અવળી, આંબલી, આંબળા, એરંડો, કાંટાસરિયો, કેળ, કોકમ, ગળો, ગોમેટો, જાંબુ, તપકીર વૃક્ષ, દાડમ, પિત્ત પાપડો, પીલવડી, બીજોરું અને કડવો લીમડો અને સતાવરી આ બધા જ પિત્ત અને શીત એટલે વાત અને પિત્ત અને કફ આ બધાની અંદરમાંથી કફ અને પિત્ત ઉપર વધારે કામ કરે. વધારે પડતો જો પિત્ત વિકાર હોય તો આદુ, આંબળા, કારેલી, ખેર, ગળો, જાંબુ, કાંદા, દ્રાક્ષ, પાટલા, ખાલસા, બીજોરું, વાહણવેલ આ બધા જ વધારે પડતા પિત્તજનિત રોગોમાં સિરસમાં કામ કરતા હોય છે. અને જે લોકોને ભ્રમયુક્ત પિત્ત આવા લોકો માટે આદુ અને કાઠી ગોખરું અને પિત્તને બહાર કાઢવા માટે થઈ અને ખજૂરી, મીઠળ, લીમડો અને ખાસ કરીને કણજી બતાવવામાં આવે છે. જ્યારે કોઈ પણ રીતે સિરસ ના મટતું હોય તો કણજીનું દાંતણ લાવી થોડુંક દાંતણ કરી ઉલ ઉતારીને ફેંકી દેવું. બીજું 1.5 ફૂટનો કણજીનો ટુકડો હોય એને ખૂબ ચાવી અને એનો રસ ગળે ઉતારીને ઉપર જ્યાં સુધી વોમિટ ન થાય ત્યાં સુધી થોડું પાણી પીવો. થોડી વારમાં આંગળા નાખીને વોમિટ કરો એટલે વોમિટ માટે પિત્ત બહાર નીકળે અને પિત્તનું શમન થાય અને માણસ શીત પિત્તમાંથી બહાર આવી જતો હોય છે. વચ્ચે તરીકે ચોખા, મગ, કળથી, કારેલા, દાડમ, ગરમ પાણી અને કફપિત્ત ન થાય એવા પદાર્થોનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને સ્નાનની અંદર ગરમ પાણીથી ન નાહવું જોઈએ, તાપમાં ફરવું ન જોઈએ, ખારું અને ગળ્યું આટલા અન્નનો આપણે ત્યાગ કરવો જોઈએ. સિંધવમાં ઘી વાટી અને ચોપડવાથી પણ ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે.
ત્રિફલાનું ચૂર્ણ 6 માસા ચૂર્ણ લઈ અને એમાં 1 તોલો મધ આપવું. મરીની ભૂકીમાં ઘી નાખીને શરીરે ચોળવું. નગોરના પાંદડાનો રસ 2 તોલા કાઢી તેમાં ગાયનું ઘી 1 તોલો નાખી અને 3 દિવસ આનું ફક્ત સેવન કરી અને સાથે યોગ્ય આહાર લેવામાં આવે તો 3 જ દિવસમાં ખૂબ સરસ મજાનું પરિણામ આપણને નગોળમાંથી મળતું હોય છે. કોઠીના પાંદડાને બારીક વાટી તેનો લેપ કરવાથી, કોઠીના પાંદડાનો રસ દૂધમાં લેવાથી પણ ફાયદો થાય છે. શીવણના સૂકા ફળ બાફી વાટી અને તેનો કલ્ક દૂધમાં આપવો અને પથ્ય પાડવું. ગળો, હળદર, કડવો લીમડો અને ધમાસો. આની પહેલા આ વાત હું કરી ચૂક્યો છું આપણા કુષ્ઠ રોગોની અંદર. ગળો, હળદર, કડવો લીમડો અને ધમાસો આ દરેકનો કાઢો શીતપિત્ત ઉપર આપવામાં આવે તો પ્રાણનું પણ રક્ષણ કરે છે. આ સ્વાનુભૂત છે. જે લોકોને અતિશય વીકનેસ આવી ગઈ હોય અને સુડસ નીકળતું હોય, ચામડીના બીજા કોઈ પણ પ્રકારના રોગો હોય તો પણ એની અંદર આનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ગોળ અને અજમો આપણે વાત કરી ગયા છે. 7 દિવસ સુધી એનું સેવન કરવામાં આવે તો પણ ખૂબ સરસ મજાનો ફાયદો થતો હોય છે. તુલસીનો રસ શરીરે લગાડવાથી પણ શીત અને પિત્તની અંદર ખૂબ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે. કડવા લીમડાના પાંદડા ઘીમાં વાટી અને આમળા સાથે ખાવાથી વિસ્ફોટક, કોઢ, ક્ષત, શીતપિત્ત, કંડુ અને રક્તપિત્ત આટલા રોગોની અંદર જો ઉપયોગી હોય તો કડવો લીમડો, એના વિશે 2 શબ્દ હું બોલ્યો પણ હતો કે કડવો તે લીમડો ગોળમાં. તો એ કડવો લીમડો એક એવું ઔષધ છે કે ચામડીના કોઈ પણ પ્રકારના રોગમાં, વિસ્ફોટક એટલે ફોડાફોડી, ઘણા લોકોને ફોડલા થતા હોય અને એ ફોડલા પાછા ફૂટે, ત્યાંથી બળતરા થાય, પાણી નીકળતું હોય, આવી અવસ્થાની અંદર પણ આપણને વધારેમાં વધારે કામ કરતો હોય તો કડવો લીમડો. ક્ષત, ઊંડા ગારા પડી જતા હોય ને ગુમડા થતા હોય એની અંદર પણ ચાંદા પડતા હોય, ક્ષતક્ષય આપણે કહેતા હોય છે ને, ક્ષત એટલે ચાંદ, ક્ષયના ચાંદાની અંદર પણ સરસ મજાનું પરિણામ લીમડાના પાંદડા અને આંબળા કામ કરતું હોય છે. શીતપિત્ત, કંડુ એટલે ખંજવાળ, અર્ટિકેરિયા, કોઈ પણ પ્રકારની ખંજવાળની અંદર પણ કડવા લીમડાનું સેવન કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે. અને રક્તપિત્ત, અરડુસીની સાથે અરડુસી, કડવો લીમડો, આનું ઘી અથવા આંબળા. હવે અહીંયા આપણે આંબળાની જગ્યાએ ઘી લઈશું તો અરડુસી, ઘી અને કડવા લીમડાના પાંદડા આપવામાં આવે તો રક્તપિત્તના રોગીને, જેને વારંવાર લોહીની ઉલટી થતી હોય, વારંવાર એડકી આવતી હોય, ખોખારો ખાય તો ગળામાંથી બ્લડ નીકળતું હોય, આવા લોકો માટે પણ કડવો લીમડો બેસ્ટ છે. કડવો લીમડો અને અરડુસીનું સેવન કરવામાં આવે તો બ્રોન્કાના રોગોની અંદર પણ ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. ગલકીના પાંદડા, ગલકાનું શાક બનાવીને આપણે ખાઈએ છીએ. આપણા શાસ્ત્રએ એક સબ્જી બનાવી છે ને માણસને ખાવા માટે, તો કે આવું બધું તમે વારંવાર અઠવાડિયા 1-2 વખત ખાતા રહ્યો એટલે આવા કોઈ રોગ જ આપણા શરીરમાં આવી ન જાય ને એવી કાળજી લીધી છે. ગલકીના પાંદડાનો રસ ઘીમાં નાખી અને તેનો લેપ કરવો. આપણે એક શાસ્ત્રના એક મોટા પુસ્તકની અંદર મેં એક લેખ વાંચેલો કે ગલકાનો વેલો બહુ મોટો થાય. વેલાને જો વ્યવસ્થિત રીતે આપણું દેશી છાણિયા ખાતરમાં પકાવ્યો હોય તો આજુબાજુના 2-3 ઘર ઉપર ફેલાઈ જાય અને ઘણી વખત એમાં નાના નાના પડકા પણ જોવા મળતા હોય છે. મેં વાવી ત્યારે જોયેલા. તો ખૂબ લાંબા વેલાને જ્યારે એમ થાય કે હવે વેલો કાઢી નાખવાનો છે અને હજી વેલો તાજો જ છે ત્યારે બધા જ પાંદડાને ભેગા કરી કૂટી, અત્યારે તો આપણી પાસે મિક્સચરનો જમાનો છે, એનો રસ કાઢી લેવાનો. 2 લીટર, 3 લીટર, 4 લીટર જેટલો નીકળે એટલો એ રસ કાઢી અને હાવ ધીમા તાપે ધીમે 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 આ રસને હલાવતા છેલ્લે ઘન થઈ જાય. જાડો રગડા જેવો જ્યારે થાય ત્યારે એકદમ ઓછા તાપે હલાવતા વધારાનું એનો રસનું પાણી ઓછું થાય અને એમ થાય કે હવે એકદમ ઘટ મલમ જેવું થઈ ગયું છે. ત્યારે એની અંદર આશરે આપણને એમ લાગે કે 250 ગ્રામ જેટલો રગડો છે તો એમાં 100 ગ્રામ ઘી અને 100 ગ્રામ મીણ. મીણનું કામ શું? મલમને જમાવી દેવાનું. એટલે 100 ગ્રામ ઘી, 100 ગ્રામ મીણ, આ 2 વસ્તુ નાખી
હલાવી બીણ પીગળી જાય, ઘી પીગળી જાય, પછી એને નીચે ઉતારી અને ઠરે એટલે રાડના મલમ જેવો મલમ તૈયાર થાય. આ મલમ જે લોકોને કેન્સર ફૂટીને બહાર આવ્યું હોય એને લગાડવામાં આવે તો એનો પણ ઘાવ ભરી દે. કેન્સરને એને રોગ તરીકે લેવા દેવા નથી, પણ ઘાવને ભરી દે. અંદર કેન્સર તો બીજી જગ્યાએ મેટાસ્ટેટિક છે, બીજી જગ્યાએ સ્પ્રેડ થયેલું હોય ને ન થયેલું હોય તો ઘણાના ગાલ ઉપર આપણે આમ હોલ પડી ગયેલા, ખાડા થઈ ગયેલા હોય અને આપણને અત્યારે સિગરેટના બોક્સ ઉપર બતાવે એવા કેન્સરની અંદર પણ આ ગલકીના લેપને મલમને તૈયાર કરીને લગાડવામાં આવે તો 3 દિવસમાં પરિણામ આવે એવું શાસ્ત્રનું કહેવું છે. તો આવી શાસ્ત્રોક્ત રીતે આપણે ગલકાને ખૂબ જ સરસ રીતે માણી શકીએ. ત્યારબાદ ગરમાળાના મૂળ. ગરમાળાના મૂળને દૂધમાં ઘસી અને પાવામાં આવે તો પણ કંડુ અને સતપિત્તને 3 જ દિવસમાં એનો નાશ કરે. કેટલી તાકાત હશે ગરમાળાના મૂળની અંદર. સિંગ વિશે તો આપણે સાહેબે વાત કરી, પણ આપણે શાસ્ત્રોક્ત રીતે મૂળની વાત અત્યારે કરી રહ્યા છીએ. ગરમાળાના મૂળ દૂધમાં નાખી ઘસી અને પાવાના. દૂધમાં ઘસી નાખવાના. જેમ 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 મોટું એક મૂળ કાઢી લીધું હોય આપણા કાંડા જેવું અને સુકાઈ ગયેલું રાખ્યું હોય તો એને મલમની જેમ દૂધ નાખતું જવાનું અને ઘસીને ઉતારી અને એ પછી ચાટી જવાનું. એટલે કંડુ, શીતપિત્ત એટલે કે અર્ટિકેરિયા, ખંજવાળ અને સીળસ આ 3 જ દિવસમાં એનો નાશ કરવાની તાકાત હોય ને તો એ આપણા ગરમાળાના મૂળની અંદર છે. કરોડિયાની ઝાડ પેટમાં જવાથી પણ સીળસ નીકળે. કરોડિયાની લાર આપણે એટલે જ ઘરને સાફ રાખવા, ઘરમાં કરોડિયા ન થવા દેવા. કરોડિયાના ઝાડા ખાસ કરીને ઘરના ખૂણામાં થાય અને શાસ્ત્રએ એવું કીધું કે કરોડિયાનું ઝાડું ખૂણામાં થાય ને તો દરિદ્રતા આવે. એટલે લોકો એને સમજી શકે અને લોકો એટલું સમજે કે દરિદ્રતા આવે પૈસા વહ્યા જાય. પૈસા વહી જવાની બીકે ઘરમાં ઝાડા ન રહેવા દે. હકીકતમાં કરોડિયાની ઝાડ પેટમાં જાય એટલે એનાથી સીળસ થાય અને એ સીળસ પણ ખતરનાક સીળસ હોય છે અને એમાં પણ જો ઝેરી કરોડિયો હોય તો વધારે અસર થાય. ખોરાકની અંદર એની લાર ન પડી જાય, ઝાડું પડી ન જાય, કારણ કે કરોડિયો એક જ એવું જંતુ છે કે એક ખૂણામાંથી બીજા ખૂણામાં જવું હોય તો પોતાની લાળ વાટે પવન મળે એટલે જતો રહેતો હોય છે. એ લાળ આપણા ખોરાકમાં આવી જાય તો ખૂબ જ નુકસાન કરે. એટલા માટે થઈને જ ઝાડા થાય એટલે કે કરોડિયાના ઝાડા કાઢી નાખજો ઘરમાંથી, નકર લક્ષ્મી વહી જાય. એટલે લોકો કરોડિયાને રહેવા ન દે અને સીળસ જેવા રોગથી મટે છે. એ વ્યાધિ મટે છે ને પાછો થઈ આવે. થોડા દિવસમાં માગ્યું હોય ને તો થોડીક વખત મટી જાય, પાછું થાય, મટી જાય, વારંવાર ઉથલો મારવો આપણી દેશી ભાષામાં. આવું રીતે થતું હોય છે. આવા રોગમાં ચૂનો થોડી વાર સુધી 16 પાણીમાં પલાળી રાખી અને પછી વધારે 24 કલાક સુધી પલાળી અને એની ઉપર પાણીની આંચ આવે એ આંચને ઉતારી લેવી, સામાન્ય ચૂનાવાળી. અથવા તો જે લોકો પહેલાના સમયમાં મટકાની અંદર ચૂનો ફોડતા તમાકુ હારે ખાવા અને પાન હારે ખાવા માટે, એમાં લીંબુ નીચોવીને એને સફેદ કરતા, માખણીયો ચૂનો કહેવાય. આવા ચૂનાના જે મટકા ભર્યા હોય ને એની અંદર આંચ ઉપર આવેલી જ હોય અને પોપડી પણ હોય. એ પોપડીનું કામ મુખ્યત્વે દાઝી ગયું હોય કોઈ એને હાથ વગા હથિયાર તરીકે. પહેલાના જમાનામાં આપણી પાસે બર્નોલ નહીં હતા, પણ ઘરમાં દાદા તમાકુ ખાતા હોય કે આ રીતે ચૂનો ઉત્પન્ન કરેલો હોય તો એની ઉપરની આંચ અને કોપરાનું તેલ, માથે ઉપર એક તર બજી ગઈ હોય ચૂનાની, એ તરને ઉપર કોપરાનું તેલ લગાડી અને જે જગ્યાએ દાઝી ગયા હોય તાત્કાલિકનો ઉપાય છે કરી લેવામાં આવે તો હકીકતમાં મેં પોતે મારા હાથમાં પ્રયોગ કરેલો છે. ફોડલા નથી ઉપડતા. આવો સરસ મજાનો આ ચૂનો થોડી વાર સુધી પાણીમાં રાખવાનો, પણ આપણે 16 ગણા પાણીમાં નાખીને 24 કલાક રાખવો અને ઉપરથી આંચ ઉતારી અને આ જોઈ લેવાની. પહેલા તો એમાં થોડો આપણે બૌદ્ધિક ઉપયોગ કરવો પડે કે એમાં ચૂનાનું પ્રમાણ કેટલું છે. દહીં છે તો એમાં 1 ગ્લાસ પાણી નાખો તોય છાશ બને, 2 ગ્લાસ પાણી નાખો તોય છાશ બને, 3 ગ્લાસ પાણી નાખો તોય છાશ જ બને. છાશ જ રહે. પછી એને નીચે મૂકીએ તો ઓરિજિનલ છાશ બેસી જાય ને ઉપર જે આંચ રહેતી હોય. આવું પુરવાણ જેવું પાણી લઈ
અને એમાંથી 2 તોલા જેટલું અથવા 3 તોલા જેટલું પીવાનું હોય તો 4 તોલા જેટલું 40 ગ્રામ જેટલું આ પાણી પીવાથી આ કરોડિયાનું જાડું પેટમાં ગયું હોય એ દર્દ મટે છે. શાસ્ત્રકાર પોતે એમ લખે છે કે અમે આ અનુભવેલું છે. તો આ ઉપચાર ઘરગથ્થુ છે. કોઈને સિરસની તકલીફ હોય અને સિરસ મટતું ન હોય કોઈ રોગથી તો આપણે આ રીતનો એનો પ્રયોગ કરી શકતા હોય છે. ત્યારબાદ સિદ્ધ ઔષધો પણ આપણે ઘણા બધા સિરસની અંદર જોવા મળતા હોય છે. હરિદ્રાખંડ એક એવી વસ્તુ છે કે લાંબો સમય સુધી એની પરેજીનું સેવન કરી અને જો હરિદ્રાખંડનો ઉપયોગ કરવામાં આવે દૂધ સાથે પણ તો પણ સિરસ, અર્ટિકેરિયા અને ઘણા લોકોને મેં નાકમાંથી પાણી ઝરતી શરદી હોય એમાં પણ હરિદ્રાખંડ પાણી સાથે સામાન્ય ગરમ પાણી સાથે હરિદ્રાખંડનું સેવન કરવામાં આવે તો સિદ્ધ ઔષધ તરીકે ખૂબ સરસ મજાનું ચામડીના તમામ પ્રકારના રોગોમાં કામ કરે છે. અદ્રકખંડ એટલે આદુક આપણો હોય છે એના વિશે સાહેબે સૂંઠ વિશે વાત કરી છે. પણ અહીંયા અદરકના ટુકડાને સામાન્ય રીતે ક્રશ કરી અને એની અંદર ગોળની ચાસણી નાખી અને નાના નાના ટુકડા ચાસણીમાં બોળી ખાંડની અથવા ખાંડમાં અને એના એ ટુકડા મોઢામાં રાખવાથી પણ સિરસમાં ખૂબ ફાયદો થતો હોય છે. કટુપટોલ, પટોલાદી ક્વાથ, કટુપટોલ પણ એક ચામડીનું ઔષધ છે અને ચામડીના રોગમાં કટુપટોલનો ક્વાથ પીવામાં આવે તો પણ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે. અગ્નિમંથ ચૂર્ણનું પણ સેવન કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. લીમડાની છાલનો ક્વાથ, એક જ લીમડાની છાલનો ક્વાથ બનાવીને એનું સેવન કરવામાં આવે તો પણ આપણને સિરસમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. જુલાબ માટે ત્રિફલા આમાં મુખ્યત્વે કામ કરે છે કારણ કે કાં હિરણ્યપુષ્ટ હરિતકી અને કાં ત્રિફલા એની અંદર ટેનિન નું પ્રમાણ વધારે છે. તુરો રસ હંમેશા કફને કાપે. તુરો રસ છે જે જગ્યા પર ટચ થાય ત્યાંથી ચિકાસને દૂર કરે, આમને કાઢે, મળને પણ ખસેડે. એટલે એને હિસાબે આપણા શરીરમાં આંતરડાની અંદરના કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ થાય અને સિરસમાં પણ ફાયદો કરવામાં ત્રિફલા અગ્રેસર છે. શરીરની અંદર લીવર ખાસ જવાબદાર છે અને આપણા એલર્જીકલ પ્રોબ્લેમ્સ જેટલા છે એમાં શરીરના બેક્ટેરિયા અને બીજા બેક્ટેરિયા આ બે સામે સામે મેચ ન થાય એટલે એની એલર્જી આપણા શરીર ઉપર આવતી હોય છે. એની અંદર પણ સિરસ જેવું આપણને થતું હોય છે. તો એ એલર્જી રક્ત બે જગ્યાએ શુદ્ધ થતું હોય છે. ફિલ્ટર કિડનીમાં થાય અને લીવરમાં પણ શુદ્ધ થાય કારણ કે આપણો રસ શુદ્ધ હોય તો રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્રાણુ આ બધી ધાતુ કહેલી છે. બધી ધાતુની અંદર પણ સિરસ મુખ્યત્વે રસ અને રક્ત સાથે સંકળાયેલું છે. આપણો આહાર છે એને શુદ્ધ કરવામાં આવે તો પણ આપણને એની અંદરથી ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે. લીંડી પીપર અને ગુગળનું ચૂર્ણ અથવા લીંડી પીપર ની ગોળી ગુગળમાં બનાવવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. મર્દન કરવા માટે સરસિયું તેલ અથવા કરંજના તેલનો પણ ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ આમાં આપણને જોવા મળતું હોય છે. સિરસ એક એવો રોગ છે કે એમાં આપણે અજમો ને ગોળ આ ખાય અને ઘરગથ્થુ ઉપચાર તરીકે પહેલાના સમયમાં મેં કહ્યું ને કે ઘરમાં એક વૈદ્ય હતા આપણા દાદીમાં. એ આપણે શું કરતા કે અઘેડાની અથવા લીમડાની ઋતુ પ્રમાણે જ્યારે એની ફુરસદ હોય ત્યારે એની રાખ બનાવીને ઘરમાં રાખતા અને કાંઈ ન મળે તો ચૂલાની રાખનો પણ પ્રયોગ કરવામાં આવતો. ગાયના છાણાની રાખ અને લીમડાની રાખ આ બે વસ્તુને ભેગી કરી અને આપણા દાદીમાઓ રાખતા હતા. જ્યારે સિરસ જેવો ઉપદ્રવ થાય એટલે અજમો ને ગોળ અથવા જીરું ને ગોળ ચવડાવીને ખવડાવી દે અને ત્યારબાદ આખા શરીરે રાખ લગાડી અને ધાબળોમાં આપણને કોટિંગ કરી નાખે
ધાબળાની અંદર ઓઢાડીને ક્યાંયથી હવા ન લાગે એ રીતે થોડીક વાર ધાબળો ઓઢાડી દેવામાં આવે તો થોડીક વારમાં પરસેવો બહાર આવે, અને પરસેવો બહાર આવી અને પરસેવાની સાથે સાથે ચામડીમાં સ્ટોર થયેલું પિત્ત હોય એ બહાર નીકળી જાય. 7-8 દિવસ સુધી આવો પ્રયોગ કરવામાં આવતો તો પણ શીરસની અંદર ખૂબ સરસ મજાનો ફાયદો થતો હતો. શીરસની અંદર મુખ્યત્વે વાત, પિત્ત અને કફ એટલે ત્રણેયની અંદરના દોષો છે એ ત્રણ દોષને લગતા જેટલા વિરોધાહાર છે. મુંબઈની અંદર આપણે જઈએ તો ભાજીપાઉં ખાય અને ભાજીપાઉં ખાય અને ઉસકા ઉપર આઈસ્ક્રીમ ખાય. એકાદી વખત ખાવાથી કઈ ન થાય, પણ ધીમે 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 આ વસ્તુ શરીરની અંદર સ્ટોર થાય અને વાતાદી દોષને અને પિત્તને કુપિત્ત કરે. કારણ કે દૂધ અને કાંદા, દૂધ અને લસણ, દૂધ અને ટમેટા, દૂધ અને ઘણી એટલી બધી વસ્તુ નાખતા હોય ભાજીપાઉંમાં. આવા પ્રકારના ખોરાક ખાય, ઉપર દૂધ પીવાનું ટાળો અથવા દૂધનો ત્યાગ કરો. જો ખાવા ઉપરના ચટાકાથી આપણે બહાર ના નીકળી શકતા હોય તો દૂધનો ત્યાગ કરવો. દૂધ એક એવો સેન્સિયર આહાર છે કે એની સાથેનો વિરોધ આહાર થાય તો મટાડવો ખૂબ જ મુશ્કેલ બની જતો હોય છે. તો દૂધ જેવા ખોરાકને પણ આપણે જો શીરસ નીકળવું હોય અને સાથે બહાર જવાની, કારણ કે આજે મજબૂરીઓ હોય છે. ઘણા છોકરાઓ બિચારા નાના સ્ટુડન્ટ હોસ્ટેલ્સમાં રહેતા હોય છે. ઘણા લોકોને કાયમી માટે ટ્રાવેલિંગ્સ હોય, તો જ્યારે પણ આવો શીરસ જેવો પ્રોબ્લેમ હોય અથવા તો ચામડીના કોઈ પણ પ્રકારના રોગો હોય ત્યારે દૂધ, ખટાશ અને ગળાશ આ ત્રણ વસ્તુનો જો માણસ ત્યાગ કરી દે ને તો રોગ જલ્દી મટી શકે. આયુર્વેદનો એક સિદ્ધાંત છે કે લોલિમરાજ નામના વૈદ્ય કહ્યું છે કે જે લોકો પરેજી પાડે તો દવા છે નહીં. એટલે એટલું બધું એને સરસ મજાનું કહ્યું છે કે જો માણસ પરેજી રાખે તો બહુ ટૂંક સમયની અંદર ઓછી દવાની અંદર પણ માણસને સારામાં સારો ફાયદો મળતો હોય છે. તો વિરુદ્ધ આહાર તરીકે જ્યારે શીરસનો પ્રોબ્લેમ હોય ત્યારે રાઈ, ગોળ, બાજરો, આંબલી આવા બધા પદાર્થોનો ત્યાગ કરવો. પણ શાસ્ત્ર કેટલું સરસ મજાનો ઉપદ્રવની સાથે સાથે એ લોકોનું સંશોધન કેટલું છે. આજ મારો અવાજ બેસી ગયો છે, કાલે જ હજી આવ્યો છું 7 દિવસની જર્ની કરીને, તો પણ રહેવાતું નથી વાત કર્યા સિવાય. પણ તો એને એ સમયની અંદર એવું કેવું સરસ મજાનું એમણે તપાસ કરી, એટલે કે એના રિસર્ચ કર્યા કે એક કોકમ એવું છે, સાહેબે બહુ સરસ લખ્યું છે એના લેખની અંદર, કોકમ એક એવું છે કે એ ખટાશ શીરસ વાળાને નડતી નથી. તો એ રીતે કોકમની ચટણી બનાવી એમાં છે સિંધવને કાળા મરી નાખી અને આ કોકમની ચટણીને એકલી બેઠા બેઠા મતલબ ખોરાકની સાથે નથી ખાવાના. પછી આપણને તો હું ટેસ્ટફુલ લાગે તો રોટલી હારે ખાવા માંડી. કેરીનો રસ છે રોટલી હારે ખાવાનું નથી કીધું, પણ આપણે ખાણો બનાવી નાખ્યો, એને ઔષધ બનાવી નાખ્યો, આ ઔષધને આહાર બનાવી નાખ્યો. અહીંયા કાળા મરી, સિંધવ નાખી અને કોકમની ચટણી બનાવવી, અને એ ચટણી છે એ ચટણીનું સેવન કરવાથી પણ પિત્તમાં ખૂબ સરસ મજાનો ફાયદો થતો હોય છે. હવે આજના દિવસે આ વેબિનારને આપણે અહીંયા પૂર્ણ કરીશું. તો સર્વત્ર સુખીનઃ સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબનું, જેમણે આજે સિયોસ માટે આયુર્વેદિક સારવાર સરસ વક્તવ્ય આપ્યું. ખાસ કરીને મારા લેખને વાચા આપી અને તેમના પોતાના અનુભૂત પ્રયોગો પણ સિયોસ ઉપર ખૂબ સરસ રીતે જણાવેલ છે. સિયોસ એટલે કે શીળવા પણ કહે છે, પિત્ત. પિત્ત એટલે કે કફ અને પિત્ત, કફ અને પિત્ત, અને એની સાથે પાછું વાયુ ભળે. એટલે અમુક સિઝન હોય, શિયાળો હોય ત્યારે અમુક લોકોને સિયોસ નીકળતું હોય છે. અમુક લોકોને ઉનાળામાં અથવા તો જ્યારે બફારો થતો હોય ત્યારે સિયોસ નીકળતું હોય. ઉનાળો હોય, વાદળછાયું વાતાવરણ હોય અત્યારે. અને ખાસ કરીને
જ્યારે ફ્લાવરિંગ સિઝન હોય, અમુક લોકોને સપ્તપર્ણીના પુષ્પો જ્યારે ગંધની એલર્જી હોય અને એની પરાગરજ બધે ફરતી ફરતી નાકમાં આવતી હોય ને ચામડી પર પડતી હોય તો એને લીધે પણ એલર્જી થતી હોય છે, ખંજવાળ આવતી હોય છે. એટલે અમુક રજકણ હોય એટલે કે પ્રદૂષિત વાતાવરણને કારણે પણ સિયોસ થતું હોય છે. એટલે કે સિયોસમાં એક તો ખંજવાળ આવે અને બીજું પછી બળતરા થાય. એટલે ખંજવાળ કફને લીધે આવે અને પછી પિત્તને લીધે બળતરા થાય. એટલે સિત્ત પિત્ત કહે છે, સિત્ત પિત્ત. ઇંગ્લિશમાં એને અર્ટિકેરિયા કહે છે. હે ફીવર ને એલર્જી ને આ બધા અલગ અલગ ઘણા બધા નામ હોય છે. તો સિયોસ સામાન્ય સમસ્યા છે અને એમાં રેચ આપવાથી ફાયદો થાય છે. અમુક તેલનું મર્દન કરવાથી પણ ફાયદો થાય. મરીચિયાદી તેલ હોય કે લીંબોળનું તેલ હોય, સરસવનું તેલ હોય, એટલે માલિશ કરવાથી સિયોસમાં ફાયદો થાય છે. કરંજ તેલ છે, લીંબોળનું તેલ, બરાબર. તો માલિશમાંથી ફાયદો થાય છે. સાહેબે કીધું શરીરે રાખ ચોળીને, ચૂલાની રાખ હોય એને ચોળી અને પછી ધાબળો ઓઢાડવાથી ફાયદો થતો હોય છે. કેટલાક લોકો શરીરે છાણ આખા શરીરે ઘસે અને પછી નાહી લે તો એનાથી પણ ફાયદો થઈ શકે છે. બાકી તો આપણે વાવડિંગ એટલે કે વિડંગ કૃમિને લીધે પણ જો સિયોસ ઉપડતી હોય તો વાવડિંગ અને જે છે કાળી જીરીને તો એ બહુ અગત્યના ઔષધો છે. વાવડિંગ અને વાકુંભા દૂધની સાથે ઉકાળી એનું ચૂર્ણ અને એ વાપરતા હોય છે. અજમો, ગોળ, હળદર અને ખાવાનો સોડા આ ચારે ચાર મિક્સ કરી અને ગોળી બનાવી અને ગોળી સિયોસ થતી હોય ત્યારે ચૂસવાથી ફાયદો થાય. મરી 1-2 નંગ ચાવી જાય અથવા ઘી, મરી અને સૂંઠ એનું ચૂર્ણ બનાવ્યું હોય, બરાબર. સૂંઠને મરીનું ચૂર્ણ કરી અને એમાં ઘી ઉમેરી ચાટવાથી પણ ફાયદો થઈ શકે છે. શિવાક્ષાર પાચન ચૂર્ણ. શિવા એટલે કે હળે અને ક્ષાર એટલે કે ખાવાનો સોડા. તો શિવાક્ષાર પાચન ચૂર્ણ લેવાથી પણ પેટ સાફ થાય અને બીજું સિયોસમાં પણ ફાયદો થાય. ખાવાનો સોડા પાણીમાં કાલવી અને એ ખાવાના સોડાવાળું પાણી શરીરે ઘસવાથી પણ ફાયદો થઈ શકે છે. અને બાકી કડવા ઔષધો તો ગુણકારી છે જ. ઇન્દ્રજવ હોય કે કાળી જીરી હોય કે કડવો લીમડો હોય તો એ બધા ઉપયોગી છે. કૃમિ કુઠાર રસ, કૃમિ મુદગર રસ, સિત્ત પિત્ત ભંજન રસ આ બધા જે રસ ઔષધો છે એ વેદરાજની સૂચના મુજબ લેવાથી ફાયદો થઈ શકે છે. મરીચિયાદી તેલ લગાડવામાં વાપરી શકાય છે. લીંબોળીનું તેલ પણ લગાડવા માટે ઉપયોગી છે. કરંજ તેલ, સરસવ તેલ આ બધું ચારોલીનું તેલ છે એ પણ ઉપયોગી છે. ગણપતિને પ્રિય દૂર્વા, ગણેશ પ્રિય દૂર્વા, તો દૂર્વાનો રસ લગાડવાથી કે પીવાથી પણ ફાયદો થાય છે. નાળિયેરનું તેલમાં કપૂર ને એ બધું મિક્સ કરી અને એ લગાડવાથી પણ સિયોસમાં ફાયદો થતો હોય છે. ધોળીપાટ જેને વેણીવેલ કહેવામાં આવે છે, ધોળીપાટના જે પાન ચાવવાથી પણ સિયોસ મટી શકે છે. પિત્ત પાપડો. પિત્ત પાપડાના 4 પ્રકારો છે. પરપટ પિત્ત પાપડો એટલે કે ઘાસ્યો પિત્ત પાપડો જેનું વૈજ્ઞાનિક નામ છે ઓલ્ડેલેન્ડિયા કોરિમ્બોજા. તો પિત્ત પાપડો એને ઘાસ્યો પિત્ત પાપડો. બીજું સાહતરો પિત્ત પાપડો, ફિમેરિયા ઇન્ડિકા એ સાહતરો પિત્ત પાપડો એ પણ કડવો હોય છે. બીજું ખડશલ્ય પિત્ત પાપડો એટલે કે જસ્ટિસિયા પ્રોકુમ્બન્સ એ પણ પિત્તનું મારણ છે. અને ચોથો પિત્ત પાપડો છે પલાસ પિત્ત પાપડો એટલે કે ખાખરાના બીજ. ખાખરાના બીજ એ પણ કૃમિ માટે વપરાતા હોય છે. કાળી જીરી હોય કે કાચકા હોય કે ઇન્દ્રજવ હોય એ બધા કૃમિ માટે ખાસ ગુણકારી ઔષધો છે. કડવા ઔષધો ખાસ ગુણકારી છે. અને બાકી ઘરગથ્થુ પ્રયોગ પણ ઘણા બધા અલગ અલગ પોતપોતાની રીતે કરતા હોય છે. અને ઇન્દ્રજવ છે પછી કાંટા ઇંદ્રવણા અને ઇન્દ્રવણા
એ પણ મરી સાથે કેટલાક લોકો લેતા હોય છે, પણ એ રેચક ઔષધો છે એટલે એમાં ડોઝ બહુ અગત્યનો છે. વેદરાજની સૂચના મુજબ જ ઇંદ્રવણા કે કાંટા ઇંદ્રાણાનું સેવન કરવું જોઈએ, કેમ કે રેચક ઔષધો છે. બાકી ત્રિફલા કે બીજા જે હોય એરનબુસ્ટ, હરિતકી, એ બધા લેવાથી પણ ફાયદો થતો હોય છે. તો સરસ વક્તવ્ય, સરસ CS વિશે માહિતી મળી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ વક્તવ્યો. આભાર. જય ધન્વંતરી, જય ધન્વંતરી. સરસ.